ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય। શ્રીજી મહારાજ એકવાર અક્ષર ભુવનમાં વિરાજમાન હતા। ત્યાં એકાએક રઘુવીરજી મહારાજ આવ્યા। તે મહારાજને એકાંત જાણીને વ્યવહારની વાત પૂછી। પછી ઘડીક બિરાજમાન થયા અને ચાખડીઓ પહેરીને ચાલ્યા ને તે લીમડા નીચે આવ્યા। ત્યાં જોધો ભેંસ દોતો હતો। તે મહારાજે પગને અંગૂઠે કરી અને લગારેક ઠેબું મેલ્યું। જોધો કે કોણ એમ કહીને દૂધની શેડ ચરણાવીમાં મારી। તે મહારાજના ચરણના ચાખડીઓ દૂધવાળા થયા। મહારાજ તો જરા કચવાઈ ગયા। મહારાજ કે આ તો ભરવાડ ને ભરવાડ રહ્યો। જોધો કે મહારાજ તમે જાણતા નહોતા કે ભરવાડ થખણો નહીં રહે, આને ચાળો ન કરાય। એટલે મહારાજ કે મૂર્ખ ને મૂર્ખ રહ્યો। જોધો ભરવાડ કે તમે બહુ ડાયા નહીં, એક ચકલી માટે બ્રહ્માંડ બોલી દીધું એવા ડાયા। જાઓ જાઓ પલંગ ઉપર બેસો, હમણાં દૂધ દોઈને આવું છું। પછી મહારાજ ચાલ્યા। તે ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ મૃગચર્મનો ચાકડો થાંભલીની થડમાં નાખ્યો અને થાંભલીનું ઓઠીંગણ કરીને ચાકડા ઉપર વિરાજમાન થયા। ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા। તે મહારાજને પગે લાગી અને પડખે બેઠા। હવે જોધો તો દૂધ દોઈ અને દૂધની તાંબડી મેલીને મહારાજની પાસે આવ્યો। મહારાજને સ્વામીને પગે લાગ્યો અને પાસે બેઠો। પછી જોધો મુક્તાનંદ સ્વામીને કે હું ભેંસ દોતો તો ને ત્યાં આવીને મહારાજે મને ઠેબું માર્યું અને મહારાજ મને કહેશે કે તું ડાયો નથી। તે મહારાજ ડાયા છે તે મારે પૂછવું છે કે આ બકરા બધા ઊભા છે ને એમાં કોયલી, કાટુડી અને જાંબુડી કઈ એ બતાવો। મહારાજ તો મન હસવા લઈ ગયા। મુક્તાનંદ સ્વામી કે જોધા, મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના જીવોને જેમ હથેળીમાં પાણીનું ટીપું દેખે ને એમ દેખે છે, અને તું બકરામાં શું પૂછે છે? જોધો કે બે ચારના નામ તો લઈ બતાવે। મહારાજે જોધા સામું જોયું ને ત્યાં તો સર્વે બકરાના જીવ અને બીજા અનંત કોટી જીવ એને વિશે જોધાને શ્રીજી મહારાજ દેખાણા। તે જેમ ફાનસમાં દીવાની જ્યોત દેખાય ને એવી રીતે શ્રીજી મહારાજ દેખાણા। રઘુવીરજી મહારાજ કે મહારાજ આ જોધાના નાડી પ્રાણ તણાઈ ગયા, તે મરી ગયો કે શું? મહારાજ કે મૂવો નથી, એને તો સમાધિ થઈ ગઈ છે। મહારાજ એમ કહીને લગારે ઘસ્યા। એવામાં જોધો સમાધિમાંથી જાગ્યો। તે ઊભો થઈને મહારાજને પગે લાગ્યો। મુક્તાનંદ સ્વામી કે જોધા કેમ થયું? જોધો કે સ્વામી આ બકરાના સર્વે જીવને વિશે અને અપરિમિત જીવને વિશે મહારાજની મૂર્તિ મને દેખાણી। જેમ ફાનસમાં દીવાની જ્યોત રહી હોય ને એમ સર્વે જીવને વિશે મહારાજની મૂર્તિ રહી છે। એમ કહીને જોધો હાથ જોડીને પગે લાગ્યો અને મહારાજને કે આવી વાત તો હું જાણતો નહોતો। મુક્તાનંદ સ્વામી કે મેં તને કીધું તું ને કે જેમ હથેળીમાં જળનું ટીપું દેખે એમ શ્રીજી મહારાજ સર્વે જીવને દેખે છે। પછી મહારાજ તો હસતા હસતા અક્ષર ભુવનમાં પધાર્યા અને દૂધવાળા ચરણ હતા ને એ ધોયા। પછી મહારાજ પડી ગયા અને મુક્તાનંદ સ્વામી પોતાના આસને ગયા। એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ પાંચોબાના ઓરડાની વચ્ચે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા હતા। મહારાજની આગળ સાધુ અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। મહારાજ તો સંતો અને હરિભક્તો સામું જોઈ અને મધુર સ્વરે ઘેરે સાદે વાત કરતા હતા। એ વખતે સચ્ચિદાનંદ સ્વામી વૈતાંકની ગાંસડી લઈને આવ્યા। તે આથમણા બારના ઓરડાની ઓસરીએ ઉતારી। મહારાજ કે એ શું લાવ્યા? સ્વામી કે મહારાજ વૈતાંક છે। મહારાજ કે અહીંયા લાવો। એટલે સ્વામી ગાંસડી લઈને મહારાજ પાસે આવ્યા અને મહારાજની આગળ ગાંસડી મૂકી। મહારાજ કે ગાંસડી છોડો। એટલે સચ્ચિદાનંદ સ્વામીએ ગાંસડી છોડી। એ જોઈને મહારાજ તો બહુ રાજી થયા અને વૈતાંક હાથમાં લઈને ફેરવીને જોયા અને બધી સભાને દેખાડ્યા। મહારાજ કે આજે તો અમારે હાથે શાક કરવું છે। એમ કહીને મહારાજે મોટીબા અને લાડુબાને બોલાવ્યા।
મહારાજ કે ઘી, મસાલો અને શાક કરવાના વાસણ એ બધું અહીંયા લઈ આવો, અમે અમારા હાથે શાક કરશું. આ સાંભળીને લાડુબા અને મોટુબા તો બહુ રાજી થયા. મહારાજને કે બહુ સારું મહારાજ, અમે સર્વે સામાન લઈ આવીએ. એમ કહીને સર્વે સામાન લઈ આવ્યા. મહારાજે લાડુબા અને મોટીબાને પૂછ્યું કે ગોરસ છે? લાડુબા અને મોટીબા કે મહારાજ ઘણું છે. મહારાજ કે અમે મંગાવીએ ને ત્યારે લઈ આવજો. પછી વૈતાગના ટોપા ઉતરાવ્યા અને એમાં લીંબવા ચીર કરાવીને મસાલો ભર્યો. પછી તપેલામાં ઘી મૂક્યું અને એમાં રીંગણા મૂક્યા. ચૂલ ખોદાવીને મહારાજે અગ્નિ લગાડ્યો અને મહારાજે એ તપેલું અગ્નિ ઉપર મુકાયું. પછી મહારાજના હાથ મસાલાવાળા હતા ને એ ધોવરાવ્યા અને મહારાજ તો ઢોલિયા ઉપર વિરાજમાન થયા. થોડી વાર થઈ તે શાક તો સડ થવા માંડ્યું. મહારાજ કે સારી પેઠે તાપ કરો. પછી હરિભક્તોએ તાપ કર્યો. થોડી વાર થઈને એટલે મહારાજ તો ઢોલિયા ઉપરથી હેઠે ઉતર્યા અને પડથાર હેઠે જ્યાં શાકનું તપેલું હતું ને ત્યાં મહારાજ ગયા. જઈને તપેલું ઉઘાડ્યું અને જોઈને મહારાજ કે હજી તો કાચું છે એમ કહીને પાછા ઢોલિયા ઉપર બેઠા. મહારાજે હરિભક્તો આગળ વાત કરી. પછી થોડી વાર થઈને એટલે મહારાજ આગળ એક હરિભક્ત આવ્યા અને મહારાજને કે મહારાજ શાક સંભાળો નહીતર બળી જશે. મહારાજ કે ઘી ઝાઝું છે ને એટલે શાક નહીં બળે, અમે હમણાં જ થોડી વારમાં જોવા આવીએ છીએ. એમ કહીને મહારાજ જે વાત કરતા હતા ને એ વાતનો પ્રસંગ પૂરો થયો એટલે ઢોલિયા ઉપરથી મહારાજ નીચે ઉતર્યા અને જ્યાં શાક હતું ને ત્યાં પધાર્યા. મહારાજ કે શાક ઉગાડો. એટલે શાક ઉગાડ્યું તો મહારાજે શાક જોયું. મહારાજ કે હવે શાક ચડી ગયું છે. પછી મોટીબાને લાડુબાને કે ગોરસ લઈ આવો. એટલે મોટીબા અને લાડુબા તો ગોરસની ગોળી ઉપાડીને મહારાજની પાસે લઈ આવ્યા. મહારાજે ગોળીમાં હાથ નાખીને ગોરસને હલાવ્યું અને શાકમાં નાખ્યું. પછી થાળી ભરીને હળદર નાખી, ચણાનો લોટ ને ગોરસ હલાવી અને શાકમાં નાખ્યું. પછી મહારાજે કડછો લઈને શાક હલાવ્યું અને પછી ઢંકાયું અને મહારાજ કે હવે આના નીચે તાપ કરો. પછી તાપ કર્યો તો એક ઘડી સુધી મહારાજ ઊભા રહ્યા. પછી મહારાજ કે થોડું ઘી લઈ આવો. એટલે ઘી લઈ આવ્યા. ઘી મહારાજે શાકમાં નખાયું. વળી પાછું પોતે હલાવ્યું અને ઘડીક વાર ઊભા રહ્યા. પછી ઉઘાડીને જોયું ને તો મહારાજ કે ઘી લગારેક નોખું છે, મળી જાય એટલે ઉતારી લઈએ. એમ કહીને મહારાજે બાજરાના રાડા મંગાવ્યા. એની કોળી કરાવી અને શાકને ખાંડાની પેઠે હલાવ્યું. શાક બધું એક રસ થઈ ગયું ને એટલે મહારાજે મોહતું લઈ અને એક કોરે કડું ઝાલ્યું અને સામી બાજુ મહારાજ કે આ મોહતું લઈને કડું ઉપાડો. એવી રીતે શાકને હેઠે ઉતાર્યું. પછી મહારાજે હાથ ધોઈને કોરા કર્યા અને ઢોલિયા ઉપર બેઠા. લાડુબાને મોટીબાને બોલાવ્યા. મહારાજ કે ઘઉંનો લોટ લાવો, અમારે બાટીઓ બનાવવી છે. પછી વળી મહારાજ કે આજ તો હિન્દુસ્તાની રસોઈ કરવી છે. એટલે લાડુબા અને મોટીબા તો લોટ અને ઘી લઈ આવ્યા. મહારાજે લોટમાં પોતાના હાથે ઘીનું મોણ દીધું અને લોટ બાંધ્યો. પછી મહારાજ પોતે બાટી કરવા માંડ્યા. બાટી બનાવીને બીજાને બતાવી અને મહારાજ કે આવી રીતે બાટી બનાવો. દૂધ પેંડાને આકારે કરીને એવડી જ મોટી કરેલી અને દેવતા પહોળો કરાવ્યો. થોડી થોડી શેકી અને અગ્નિને ભાંગી નાખ્યો. પછી એક કોરે ખેંચવી દીધો. નીચે જે ગરમ પૃથ્વી હતી ને એના ઉપર બાટીઓ મેલી અને એના ઉપર ગરમ ગરમ રાખ નાખીને અગ્નિના અંગારા ઉપર નાખ્યા. પછી થોડું થોડું પાણી છાંટ્યું અને મહારાજ તો હાથ ધોઈને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. બીજા સર્વે મહારાજની પાસે બેઠા. મહારાજ વાતો કરવા માંડ્યા. એક ઘડી થઈને પછી મહારાજ કે હવે બાટીઓને બહાર કાઢો. એટલે સાધુએ બહાર કાઢી અને બાટી મહારાજને દેખાડી. બાટી જોઈને મહારાજ કે હજી ઘડીક રહેવા દો, થોડી કાચી છે. પછી મોટીબાને કે ઘી લઈ આવો. એટલે મોટીબા તો મોટું તપેલું ઘીનું ભરી અને મહારાજની પાસે લઈ આવ્યા.
મહારાજ બેઠા હતા ને તે ચીપીઓ હાથમાં લઈ અને દેવતાની બધી ભરસાડાગી કરી. પછી બાટીઓ કાઢી અને ચીપીએ ઝાલીને જમીન સાથે ઠબકારી અને રાખ બધી ખંખેરી નાખી. પછી મહારાજ કે હવે બાટીઓ પાકી છે. એવી રીતે અગ્નિમાંથી પાકેલી બધી બાટીઓ કાઢી અને રાખ ખંખેરીને ઘીમાં મૂકવા માંડી. મહારાજ પણ ચીપીએથી બાટીઓ ઝાલી અને ખંખેરતા જાય ને ઘીમાં મૂકતા જાય. પછી તપેલું ભરાઈ રહ્યું તે ઘી તો ઉપર થઈને ઢોળાવા માંડ્યું. મહારાજ કે નવો ટોપલો લાવો. એટલો ટોપલો લાવ્યા. ટોપલાને ધોયો. પછી મહારાજ કે આ ટોપલો કોરો થાય ને એટલે ઘીમાંથી બાટીઓ કાઢીને ટોપલામાં મેલો એટલે ઘી નહીં ઢોળાય. પછી ટોપલો તપેલા ઉપર મૂક્યો અને ઘી નીતરે ને તો તપેલામાં પડે અને બાટીઓ નીતરી રહી એટલે પરાળ પાથર્યું. મહારાજ કે આના ઉપર બાટીઓ મૂકો. પછી એવી રીતે બધી બાટીઓ ઘીમાં પલાળીને મૂકી. હવે મહારાજ તો હાથ ધોઈ અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. મૂળજી બ્રહ્મચારીને કે જાઓ તમે ખબર કાઢો કે મારો થાળ થયો છે. બ્રહ્મચારી કે મહારાજ થાળ તો તૈયાર થયો છે તો તે જમવા પધારો. મહારાજ બ્રહ્મચારીને કે આજે થાળ અહીંયા લઈ આવો. એટલે બ્રહ્મચારી થાળ લેવા ગયા. મહારાજ તો ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા અને ઓસરીની કોર ઉપર મસરૂના ચાકળા ઉપર બેઠા. નીચે જે બેઠા હોય એમના દર્શન થાય ને એવી રીતે મહારાજ બેઠા. તે હેઠે બેઠા હોય એમને દર્શન થાય અને ઉપર બેઠા હોય એમને પણ દર્શન થાય. બ્રહ્મચારી થાળ લઈ આવ્યા. થાળ લાવીને બાજોઠ ઉપર મૂક્યો. મહારાજ થાળ જમવા લાગ્યા તે બિરંજના 2-3 ગ્રાસ જમ્યા. પછી બ્રહ્મચારીને કે બાટીઓ લાવો. એટલે બાટીઓ લાવીને થાળમાં મૂકી. મહારાજે ડંકે કરીને શાક થાળમાં લીધું. ગરમ હતું ને એટલે ઠરવા માટે પહોળું કર્યું. પછી મહારાજ તો બાટીઓ અને શાક જમવા માંડ્યા. તે થાળમાં શાક હતું ને એ જમ્યા. મહારાજ કે શાક બહુ સારું થયું છે. એમ કહીને દાદા ખાચર, સુરા ખાચર અને સોમલા ખાચરને મહારાજે શાક અને બાટીઓની પ્રસાદી આપી. થાળમાં શાક હતું ને એ આપ્યું. પછી મહારાજ કે આ શાક સારું છે. સુરો ભગત કે મહારાજ તમે શાક તો કર્યું એ તો બહુ ભારે થયું છે. મહારાજ કે થાળમાં છે ને એ બહુ સારું છે. સુરો ખાચર કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. એમ કહીને પછી મહારાજને કે તમારા શાકમાં અને થાળના શાકમાં આટલો ફેર છે. પછી સુરો ખાચર કે આવું શાક તો કોઈથી બને નહીં. એટલે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી આ બધા સંતોને મહારાજે પ્રસાદી આપી. સંતોએ કીધું કે હા મહારાજ, સુરો ખાચર વખાણે છે ને એ જ પ્રમાણે શાકમાં ફેર છે અને મહારાજ થાળમાં શાક છે ને એ બહુ ભારે શાક છે. એવી રીતે મહારાજ રમૂજ કરતા જાય અને બાટીઓ અને શાક જમતા જાય. મહારાજ થાળમાંથી દૂધપાક પૂરી જમ્યા, ગોરસ, સાકર ને ભાત જમ્યા અને છેલ્લે દૂધ, ભાત અને સાકર જમ્યા. પછી સાકર ને જાયફળ નાખેલું કઢેલું દૂધ હતું ને એ મહારાજે પીધું. પછી જળપાન કરીને મુખવાસ જમ્યા અને રઘુવીરજી મહારાજનો હાથ ઝાલીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી મુક્તાનંદ સ્વામીને કે સાધુની પંક્તિ થાવ. એટલે સંતો બધા જમવા બેઠા. તે મહારાજ તો પીરસવા પધાર્યા. હાથમાં ડંકો લઈને સાધુને કે તમે બીજા પાક ફેરવો અને અમે શાક ફેરવશું. શાક ને બાટીઓ અમે પીરસશું. પછી બીજા સંતો બિરંજ, હરીસો, માલપુઆ એ બધું સાધુને ફેરવવા માંડ્યા અને મહારાજ તો બાટીઓ અને શાક પીરસવા માંડ્યા. તે બધા બીજો પાક પીળ્યો મેલી અને બાટીઓને શાક જમતા હતા. જમતા જાય ને વખાણ કરતા જાય. સંતો કે આજે તો મહારાજે હિન્દુસ્તાની બહુ ભારે રસોઈ કરી છે, તે સારી પેઠે જમો. આવી રીતે અંદરો અંદર કહેતા અને જમતા. મહારાજ 4 વાર પંક્તિમાં ફર્યા અને સાધુને સારી પેઠે જમાડ્યા. પછી મહારાજના હાથ ધોયા અને મહારાજ ચાખડીઓ પહેરીને અક્ષરભુવનમાં પધાર્યા અને શ્રીજી મહારાજ પોઢી જતા હતા.
હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.